મજા આવવાની છે ફૂલ ફૂલ મજા આવશે. મને એવું લાગે છે કે મેં તમારો અવાજ ક્યાંક સાંભળ્યો છે. તારી આંખોમાં એવું નૂર છે. ઓહો નૂર ઇરશાદ. ઈર્ષાદ. તો જય માતાજી અને જય દ્વારકાધીશ બધાને. આજે અમે એક એવો પ્રેન્ક લઈને આવ્યા છીએ. પવન વયો ચાલો પવન. આજે અમે એવો પ્રેન્ક લઈને આવ્યા છીએ જેનું પ્રિપેરેશન અત્યારથી જ રસિક કરે છે. લવ લેટર છે આ, અને અસ્મિતા ઉપર લવ લેટર વાળો અમે પ્રેન્ક કરવાના. એ છોકરો આને બનાવી દે પણ અલગ વેશભૂષામાં. પણ અત્યારથી તમને કહી દઈ તો તમે વિડીયો નહીં જોવો, એટલે જોવો હવે વિડીયો આખો. બાકી લાઈક, સબસ્ક્રાઇબ ને કમેન્ટ શેર. તો જય માતાજી અને જય દ્વારકાધીશ બધાને. આજે હું લઈને આવ્યો હાઈડ એન્ડ સીક ચેલેન્જ, જેમાં એક ટ્વિસ્ટ છે. જાડીઓ પહેલેથી હંતાઈ ગયો તો અમે ત્રણ એને ગોતવાના છે. મજા આવવાની છે ફૂલ મજા આવશે. કોણ હતું આ? કોણ છે? જો તો હું હે. લવ લેટર. લવ લેટર ચાલુ વિડીયોમાં લવ લેટર આવ્યો હે. કોણ છે? મને નથી ખબર હો ભાઈ કઈ. મને કાન નો દીધું. હા તો મને કાનો દીધું. વાંચો તો ખરી. પ્રિય દિલ. ઓહો પ્રિય દિલ. ક્યારેક કેટલીક વ્યક્તિઓ અચાનક જ જીવનમાં આવે છે ઓહો અને ખબર પણ નથી પડતી કે ક્યારે દિલમાં પોતાની જગ્યા બનાવી લે છે. આહાહા. તું પણ મારા માટે એવી જ વ્યક્તિ છે. ઓહો ચાલુ વિડીયોમાં બાકા ઝીકી ભાઈ. ખબર તો ખરો હજી. હા. પેલા તો ફક્ત તારા વિચારોમાં જ આવતા હતા, ઓહો. પછી તારી રાહ જોવાની આદત પડી ગઈ આહાહા. અને હવે લાગે છે કે કદાચ આજ પ્રેમ છે. ઓ ભાઈ સાહેબ, અસ્મિતા શું છે આ? કોણ હતું આ? ખબર કોણ છે? હજી વાંચો. તારી આંખોમાં એવું નૂર છે. ઓહો નૂર. ઈર્ષાદ. જેમાં મારું આખું જગત પૂરું છે. ઓહો. તું હસે તો દિલ ધડકવા લાગે હા. અને તું ન મળે તો દિવસ અધૂરો લાગે. ઓહો ક્યાં અધૂરો ભાઈ અધૂરો. ક્યાં મળી લીધી? હજી ક્યાંય નથી. હા, શાયર જ આવ્યો છે. શાયર મહિલો હે અસ્મિતા, તો શાયર મહિલો હે. દરેક પ્રાર્થનામાં તારું નામ આવે છે. આહા ઈર્ષાદ. સાવ. દરેક સપનામાં તારો ચહેરો દેખાય છે. આ પ્રેમ છે કે પાગલ પણ ખબર નથી, પણ દરેક ધબકારામાં તું જ સંભળાય છે. ઓ ભાઈ સાહેબ, આ મસ્ત શાયરી હતી નહોતી? કરો પાછળ પન્નું ફેરવો હવે. આ એકવાર પાછી શાયરી વાંચી છે. દરેક પ્રાર્થનામાં તારું નામ આવે છે, દરેક સપનામાં તારો ચહેરો દેખાય છે. આ પ્રેમ છે કે પાગલ પણ ખબર નથી, પણ દરેક ધબકારામાં ફક્ત તું જ સંભળાય છે. મસ્ત લાઈન લખી છે. જીએ છે. પાછળ. હું નથી જાણતો કે તારો જવાબ શું હશે, હા ના કે ફક્ત એક સ્મિત, પણ એક વાત જરૂર કહીશ. સ્મિત કરી દે એટલે એ ક્યાંક ભાઈ છે તો કહી દેશે. હાલો ઓકે. જો તું મારી જિંદગીનો ભાગ બની જશે તો હું દરરોજ તને હસાવવાનું વચન આપું છું. તો એમને મેં હસી લઉં. મોહબ્બતનો હિસાબ નથી હોતો, દિલ આપવાનો જવાબ નથી હોતો. ક્યારેક બધું મળી જાય છે એક સ્મિતમાં, કારણ કે સાચા પ્રેમનો કોઈ વિકલ્પ નથી હોતો. અસ્મિતા, અમારા હાટું કોઈ અત્યાર સુધીમાં હું નથી લખ્યું. તો શું તું મારી સાથે આ સફર શરૂ કરવા તૈયાર છો? નહીં. ના પાડી ભાઈ ચોખી. હું રોજ તમને જોવા આવું છું તળાવની પાળે. રોજ જો આવે ભાઈ, અમે રોજ અહીંયા વિડીયો બનાવવા આવીને રોજ અમને જો આવે. આજે આ લેટર હિંમત કરીને આપું છું, તો હું ગાર્ડનમાં તારો વેઇટ કરીશ. આજે તું આવજે તો હું તને મળીને કહીશ બધું. હાલ. તારી પ્રિય ફેન લીલી. હાલો ગાર્ડને ભાઈ. પણ આ છે કોણ પણ? અરે પણ ભલે ને આનું જાણીતું જોઈ ને કોક. હવે જાવા તો દિયો, મજા આવશે. મને કાં નથી દીધું. અરે ભાઈ તું જા ને હાલ. પણ તું એક કામ કર, જા. કાંઈ તને એવું લાગે ને તો ફોન કરજે બસ. ભાઈ ઓફ કેમેરા ને અમે ઘણું બધું સમજાયું, એને કીધું હે તું જા, કાઈ નહીં થાય, અમે પાછળ જઈશું. હાલો મજા આવશે. આ કન્ટેન્ટ મળી ગયો નો વલ. કરતા તા હું ને થઈ ગયો. હું એક કામ કર, હાલે માઇક પહેરીને જા, વિડીયો બનાવી. હાલ તારો સાચો અહીંયા આવો કેમેરામેન, અહીંયા આવો. એટલે આ લેતી જા. પેલા તો એમ કે છે કે તમે શાયર બહુ મસ્ત છો. આગા આગાડીઓ ભાઈ, ડબલ માઇક ડબલ અવાજ.
તો ભાઈ એને અમે કઈક બીજું કરવા આવ્યા હતા અને સાઈએ કઈક બીજો અને માઇક પહેરાવી દીધો અને કેમેરામેન અમારી ભેગો આવ્યા. ભાઈ કોણ હતા ને એ આપણે જાણી. હાલો ગાર્ડને હાલે. ડિંગ 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 ડિંગ. તમે કોણ? અમને લેટર આપ્યો ને ઈ જ છું. કેવો લાગી શાયરી તમારી? સારી. ગમ્યો કે નહીં? કેમ ઓલી બસ એમ જ. ગમ્યો કે નહીં? જો હા. શું હો? કેમ આગળ જાવ હો? એમ થોડુંક કઈ જોયા વગર હું કઈ. મારું ફેસ. લેટર તો કઈ ક્યાંક જોઉં છું, ઓલી બાજુ જુઓ તો લેટર વાંચી નાખો. ના મેં નથી. બહુ ગમો. કેટલાય દીધી એને કેવા માંગતો હતો. કહી દીધું ને. કહી દીધું. એમાં જવાબ શું દેવાનો હોય? હું તમને ક્યાં ઓળખું જ છું? ઓળખવાથી પ્રેમ થઈ. હા તો એમને થોડોક કઈ પ્રેમ થાય. હા. હું તમને ઓળખતી જ નથી, મેં તમને જોયા જ નથી, હું તમને જાણતી નથી. માણસ પહારો છો ને. હા મને હું ક્યાં તમને ઓળખું જ છું? તો બહુ જેને ઓળખતી હોય તમારે શું લેવા દેવા? તમે આવ્યા તો ખરા, તમારા ઇન્ટરેસ્ટ હતો એટલે તો તમે આવી. કાંઈ ઇન્ટરેસ્ટ નથી. તમારી પાછળ પાછળ જ હતો. મેં જોયું એટલે દેખાઈ ગયો. ઈ શું ગમતો નથી? હું તમને ઓળખતી જ નથી. ઓળખી જો ગમવા લાગ્યું. એ ગેરંટી થોડીક કઈ લઉં. હસવાની શું વાત હતી? તો હું કર્યું. હું તમને કોઈ રોવા નહીં દો. મારી શાયરી વાંચી હતી. હા હા હા. શાયરી સારી હતી. મારા સ્મિતનું કારણ. શાયરી સારી હતી. શાયરી સારી છે ને હું માણસ સારું છે. હા એવું જરૂરી ના હોય. તો કેવું જરૂરી હોય? કઈક બોલો મોઢામાંથી તો ખબર પડે ને. શું બોલું? હું તમને કઈ ઓળખતી નથી. ઓળખવાની આમાં ક્યાં વાત જ આવે? તો ઓળખતા તો હોવા જોઈએ ને. તમારો ફ્રેન્ડ છો, હું તમને રોજ આમ ફોલો કરું છું, બધું તમારું ધ્યાન જોઉં છું. આમ મને તમે બહુ ગમો. સારું સારું. શું સારું? જવાબ આપવા આવ્યો. જવાબ તો દો કઈક. મને ગભરાટ જેવો થાય. મને તમને ગભરાટ તો થાય ને. કઈક બોલો તો ખબર પડે મને. શું બોલવું? આ લેટરમાં જવાબ તો દો. શું? મારી પાસે લેટર નથી, નકર લખીને ના કહી દેત. લે એ તો મોઢેથી ના પાડી શકો. તમે લેટર લખ્યું ને, મેં કીધું મેં લેટર લખીને ના પાડું. મસ્તી બહુ કરો હો તમે. વાતે વાતે હસો તો બહુ. કોઈ માણસ હશે નહીં. સાહેબ ને ક્યાં ના પાડી. હમ એમ આમું ના જો, મને શરમ આવે. તો દાંત કાઢો તમે. ગજબ માણસ છો તમે. ઈ તો ગજબ તો શું જ. એટલે તો પ્રેમ થઈ ગયો. હું કરવા શું માંગો તમે? આમ દાંત કાઢવાના આજુબાજુ જોવો હોય તો પણ મારે હસવું નહીં. તો મેં ક્યાં ના પાડી? મને જવાબ લેવા આવ્યો. હું તો છું ના કહી દેત. શું ના? લેટર હોત તો નામાં લખીને તમારી જેમ શાયરી ના વાળી લખત. શાયરી થઈ જાય ઈર્ષા. મને શાયરી નથી આવડતી. જીવ તમને શું આવડે? કાંઈ નથી આવડતું. ને કાંઈ વાંધો નથી, હાલશે તો. હે પણ મેં આજ નથી કીધું. મારો એ મતલબ આજ થયો ને યાર. હવે એ મતલબ આજ થયો. તમે નાઈ નથી પાડી ને. હું તો છું શાયરી લખીને ના કહી દેત. તો કયો લેટર શાયરી લખીને હાલો. શાયરી નથી આવડતી. તો શું આવડે? રસોઈ આવડે? રસોઈ નથી આવડતી. તો આવડે શું? હું રસોઈ ક્યારે બનાવું જ નહીં. છોકરીના પેટમાં છોકરો નથી ને. શું દાંત કાઢો?
જવાબ તો દે તો ખબર પડે ને. તમને રસોઈ આવડતી નથી, શાયરી નથી આવડતી. મને એટલે જ શોખ કહું થાય. જવા દ્યો પાછા ક્યાં જાવ છો? ઘરે તમારા. કોના? તમારા તમે તમારું ઘર. પણ તમારો અવાજ થોડોક ઓળખીતો લાગે છે. શાયરી વાંચી ને એટલે એવું તમને લાગે. શાયરી વાંચીને અવાજ ઓળખીતો લાગે. તો તમને કેમ લાગે? તમારો અવાજ સાંભળેલો લાગે છે. ક્યાંથી સાંભળેલો હોય? મને એવું લાગે છે કે મેં તમારો અવાજ ક્યાંક સાંભળ્યો છે. ક્યાં હે? રીલ્સ માં ને એમાં સાંભળ્યો હશે કદાચ. તમે રીલ્સ બનાવો? હા, શાયરી વાળી રીલ્સ બનાવતો હોય એમાં હાઈડ ફેસ જ હોય મારે. અત્યાર લગી ફેસ કોઈ છોકરીને બતાવ્યું નહીં. તમને નહીં બતાવું અત્યારે. તમે આ પર્સન કઈ બતાવીશ. આ શું કરું આ? હવે આ હસી તો વધારે ઓળખીતી લાગે છે હો. અડોમાં એમ મને શરમ આવે છે. હા, જાહેરમાં તમે છોકરાઓને અડવું સારું લાગે ને? સંસ્કાર નથી. ઓળખીતા લાગો છો. તમારી સાથે અમે પ્રેન્ક કરી નાખ્યો અસ્મિતા ડાંગર. શાયરી ગમી ગઈ. ઓળખી ના આવી મને તું. હું જાડીયો આઈડેન્ટિક માં હંતા તો આયા પહોંચી ગયો. જાજે હવારથી આવ્યો ને એટલે ખબર ના પડે. અહીંયા આવતા રહ્યો છોકરાઓ. તો ભાઈ પ્રેન્ક બહુ વધારે સક્સેસફુલી ગયો છે આપણો. જાડિયાને અમે જોયું તમે અમારો ફેક ઇન્ટ્રો હતો ઈ કે અમે હાઈડ સીક રમવાના ઈ, અને ઈ અમે કરીને આને એને મોકલી દીધો ગાર્ડનમાં. એટલે ગાર્ડનમાં હું અમારી પાસે લવ લેટર દેવા માટે. એટલે સવારનો આજે એને આની નજરમાં લાવ્યો જ નતો, એટલે એને ખબર ના પડે કે ઈ આ કપડાં પહેર્યા ને આવી રીતે. હે મજા આવી અસ્મિતા? तो कैसा लगा मेरा मजाक? आए होय रिश्ता में तो हम तुम्हारे कुछ नहीं लगते. किसी को મળીએ આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ.